નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 19 ડિસેમ્બર 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને આગામી પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, પરંતુ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો, તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હો એમાં. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભૂગોળના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો કે 10માંથી આટલા સાચા. ડેઇલી જીકે ટેસ્ટમાં રોજ આપણે 10 પ્રશ્નો પૂછીએ છીએ, એમાંથી 5 પ્રશ્નો ભૂગોળના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતના ઇતિહાસના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં કોણે 14મી ડિસેમ્બરના રોજ પોરબંદરના સ્પોર્ટ્સ સંકુલ ખાતે સાંસદ ખેલ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો? તો જવાબ આવશે ડૉક્ટર મનસુખ માંડવિયા. કોણે કરાવ્યો? ડૉક્ટર મનસુખ માંડવિયા. તો કેન્દ્રીય યુવા બાબતો રમતગમત મંત્રાલયના મંત્રી છે ડૉક્ટર મનસુખ માંડવિયા. એમણે 14મી ડિસેમ્બરના રોજ પોરબંદરના જે સ્પોર્ટ્સ સંકુલ છે ત્યાં સાંસદ ખેલ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો, જે 25 ડિસેમ્બર સુધી ચાલશે. 25 ડિસેમ્બર છે એ આપણા ભારતના પૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીજીનો જન્મદિવસ છે, જેને આપણે ભારતમાં ઉજવીએ છીએ સુશાસન દિવસ અથવા તો ગુડ ગવર્નન્સ ડે તરીકે. આ મહોત્સવમાં પોરબંદર, સુદામાપુરી ગાંધીજીનું નિવાસસ્થાન તમને ખબર છે, એટલે નિવાસસ્થાન ના કહી શકે, જન્મભૂમિ, વતન, અને કીર્તિ મંદિર એમનું જે નિવાસસ્થાન હતું એ કહેવાય છે. તો જુનાગઢ, પોરબંદર, જુનાગઢ અને રાજકોટ જિલ્લાના મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા. મંત્રીએ જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં રમતગમતને પ્રોત્સાહન મળી રહ્યું છે, અને આગામી 5 વર્ષમાં પોરબંદરના 100 જેટલા યુવાનોને રાષ્ટ્રીય સ્તરે તૈયાર થાય એવું વિઝન રાખવામાં આવ્યું છે. આ પ્રસંગે મંત્રીશ્રીએ પોરબંદર માટે 112 કરોડના ખર્ચે મંજૂર થયેલા ઇન્ડોર સ્ટેડિયમની માહિતી આપી હતી, અને પોરબંદર મહાનગરપાલિકાના 41.3 કરોડના વિકાસ કાર્યોનું પણ ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું. કાર્યક્રમમાં રાજ્યના મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા અને ઓલિમ્પિક વિજેતા ખેલાડીઓ સુજીત કલવર, અમન શેરાવત, રિંકુ એ બધા ઉપસ્થિત રહ્યા હતા. સાંસદની વાત આવી, તમને ખબર છે ને, આપણે ભૂતકાળમાં ભણ્યા હતા કે સાંસદ રત્ન પુરસ્કાર આપવામાં આવ્યો. સંસદ રત્ન કેટલા સાંસદોને આપવામાં આવ્યો, તમને ખ્યાલ હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. દર વર્ષે ગોવા મુક્તિ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો આજનો દિવસ એટલે 19 ડિસેમ્બર ગોવા મુક્તિ દિવસ. ભારતમાં દર વર્ષે 19 ડિસેમ્બરે ગોવા મુક્તિ દિવસ છે મનાવવામાં આવે છે. તે 450 વર્ષના પોર્ટુગીઝ શાસન બાદ ભારતીય સશસ્ત્ર દળોએ 1961માં ગોવાને મુક્ત કર્યા એ દિવસને ચિહ્નિત કરે છે. વર્ષ 2025 એ ગોવાની આઝાદીના 64 વર્ષ છે. 1947માં ભારતને અંગ્રેજો પાસેથી આઝાદી મળ્યા બાદ પછી પણ એવું હતું કે પોર્ટુગીઝોએ ગોવા છોડવાનો ઇનકાર કર્યો હતો, એમ કહીને કે ગોવા સાંસ્કૃતિક અને ધાર્મિક રીતે બાકીના ભારતથી અલગ છે. ગોવા, દમણ અને દીવ આ ત્રણેય પોર્ટુગીઝ પ્રદેશો પર આક્રમણ કરવા માટે ઓપરેશન વિજય શરૂ કરવામાં આવ્યું હતું. માનવામાં આવે છે કે ભારતીય સશસ્ત્ર દળોનું પ્રથમ ત્રિસેવા ઓપરેશન હતું. ભારત સરકાર 1 ડિસેમ્બર 1961થી લશ્કરી કાર્યવાહી કરવા માંગતી હતી, પરંતુ
36 કલાકની લશ્કરી કાર્યવાહી થઈ, જે 18મી ડિસેમ્બરના રોજ શરૂ થઈ અને 19 ડિસેમ્બરે સમાપ્ત થઈ ગઈ. ઓકે, તો ગોવાની વાત આવી છે તો એક પ્રશ્ન એ પણ આવે છે કે ગોવા સ્થાપના દિવસ, ગોવા રાજ્યની સ્થાપના ક્યારે થઈ? 30મી મે 1987, એટલે એને ગોવા સ્થાપના દિવસ કહેવાય છે. તો ગોવા ક્રાંતિ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? આન્સર આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. રોમન ગોફમેન મોસાદના નવા વડા. તો મેજર જનરલ રોમન ગોફમેન ઇઝરાયલની ગુપ્તચર સંસ્થા મોસાદના નવા વડા બનશે. જૂન 2026માં હોદ્દો સંભાળશે. પૃષ્ઠભૂમિની વાત કરીએ, હાલમાં તેઓ વડાપ્રધાન નેતન્યાહુના મિલિટરી સેક્રેટરી છે. સામાન્ય રીતે ગુપ્તચર વિભાગના વ્યક્તિને આ પદ મળતું હોય છે, પરંતુ ગોફમેન લશ્કરી અધિકારી છે. બહાદુરીની વાત કરીએ તો 7 ઓક્ટોબર 2023ના રોજ હમાસ સાથે લડતી વખતે તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ છે ને મોસાદ એ ઇઝરાયલની જાસૂસી સંસ્થા છે, જેમ કે ભારતની રો છે, રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ. પરાગ જૈન જેના ચીફ છે. મોસાદની વાત કરીએ તો 1949માં એની સ્થાપના થઈ. તમારે એનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે જણાવવાનું છે, કમેન્ટ બોક્સમાં લખીને. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 જો સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરજો. ટેલિગ્રામ ચેનલ છે એની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અહીંયા તમને પોલ્સ પણ રમવા મળશે. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય શિલ્પકાર કોણ છે? તો જવાબ આવશે રામ સુતાર. તો વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી, તમને ખબર છે ને 182 મીટરની છે. કયા બેટ પર આવેલું છે તમારે કહેવાનું છે. તો આ જે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે, સરદાર વલ્લભભાઈ પટેલની સૌથી ઊંચી સ્ટેચ્યુ, એટલે વિશ્વની સૌથી ઊંચી સ્ટેચ્યુ, એને ડિઝાઇન કરનાર પ્રખ્યાત શિલ્પકાર રામ સુતારનું નિધન થઈ ગયું છે. 17મી ડિસેમ્બરના રોજ મોડી રાત્રે નોઈડા સ્થિત એમના ઘરે 100 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ છેલ્લા થોડા સમયથી ઉંમર સંબંધિત બીમારીઓથી પીડાતા હતા. આ માહિતી તેમના પુત્ર અનિલ સુતારે આપી હતી. તેમનો જન્મ 19 ફેબ્રુઆરી 1925ના રોજ મહારાષ્ટ્રના ધુळे જિલ્લામાં થયો હતો. તેઓ મુંબઈની જે સ્કૂલ ઓફ આર્ટ્સ એના ગોલ્ડ મેડાલિસ્ટ હતા. મુખ્ય કૃતિઓની વાત કરીએ, સ્ટેચ્યુ ઓફ યુનિટી ગુજરાત, સંસદ ભવનમાં ધ્યાન મુદ્રામાં ગાંધીજીની પ્રતિમા, ઘોડા પર સવાર છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા. રિસન્ટલી તમને ખબર હોય તો ગોવાની અંદર આમના દ્વારા બનાવવામાં આવેલ, આર્કિટેક્ટ કરવામાં આવેલ ભગવાન શ્રી રામની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું હતું આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા. 77 ફૂટની હતી એ. પુરસ્કારોની વાત કરીએ તો એમને કલા ક્ષેત્રે યોગદાન બદલ પદ્મશ્રી 1999, પદ્મભૂષણ 2016થી સન્માનિત કરવામાં આવ્યા હતા. તાજેતરમાં એમને મહારાષ્ટ્ર ભૂષણ પુરસ્કાર પણ આપવામાં આવ્યો હતો, યાદ રાખજો. 33મી સાઉથ ઇસ્ટ એશિયન ગેમ્સનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? તો થાઈલેન્ડ. કેપિટલ છે બેંકોક. થાઈ બહત એની કરન્સી છે. 9 ડિસેમ્બરથી થાઈલેન્ડમાં 33મી સાઉથ ઇસ્ટ એશિયન ગેમ્સનું વિધિવત પ્રારંભ થઈ ગયો છે. હજુ આવતા દિવસ સુધી ચાલશે, શનિવાર સુધી, 20 ડિસેમ્બર સુધી. આ ગેમ્સનું આયોજન બેંકોક અને ચોનબુરી પ્રાંતમાં કરવામાં આવ્યું છે, જેની ઓપનિંગ સેરેમની રાજમંગલા નેશનલ સ્ટેડિયમમાં યોજાઈ. ખેલાડીઓની વાત કરીએ, આ ઇવેન્ટમાં 11 દેશોના 13,000થી વધુ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. યજમાન થાઈલેન્ડ તો છે, સાથે મલેશિયા, ઇન્ડોનેશિયા, કંબોડિયા, ફિલિપાઇન્સ, સિંગાપોર, મ્યાનમાર, વિયેતનામ, લાઓસ, બ્રુનેઈ, તિમોર લેસ્ટે આ બધાનો સમાવેશ થાય છે. ખેલાડીઓ કુલ 50 પ્રકારની રમતોના મેડલ માટે સ્પર્ધા કરશે, જે ઓલિમ્પિક રમતોની સાથે સ્થાનિક પરંપરાગત રમતો હોય ને એનો પણ સમાવેશ થાય છે. થાઈલેન્ડની વાત કરીએ, તમને ખબર હોય થાઈલેન્ડની એક સુંદરી જે મિસ વર્લ્ડ બની ગયા. મિસ વર્લ્ડનું આયોજન આપણા ભારતની અંદર હૈદરાબાદમાં થયું હતું. અને 74મા નંબરની મિસ યુનિવર્સ સ્પર્ધા જેનું આયોજન ક્યાં થયું હતું? તો એનું આયોજન કરવામાં આવ્યું હતું થાઈલેન્ડમાં. એમાં મિસ યુનિવર્સ મેક્સિકોની સુંદરી બની છે. નામ તમારે કહેવાનું છે, કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે.
68મી રાષ્ટ્રીય શૂટિંગ ચેમ્પિયનશિપ સ્પર્ધાઓમાં મનુ ભાકર અને સિમરનપ્રીત કૌર બ્રારે ગોલ્ડ મેડલ જીત્યા છે. તો નવી દિલ્હીની અંદર ડૉક્ટર કરણી શૂટિંગ રેન્જ ખાતે યોજાયેલી 68મી રાષ્ટ્રીય શૂટિંગ ચેમ્પિયનશિપ સ્પર્ધામાં મનુ ભાકરે સિનિયર મહિલા 25 મીટર સ્પોર્ટ્સ પિસ્તોલ ઇવેન્ટ અને ISSF વર્લ્ડ કપ ફાઇનલ 2025 આપણે રિસન્ટલી ભણ્યા હતા ને, ગોલ્ડ મેડલ વિજેતા સિમરનપ્રીત કૌર, એમણે જુનિયર મહિલા 25 મીટર જે સ્પોર્ટ્સ પિસ્તોલ ઇવેન્ટમાં ગોલ્ડ, એટલે બંને ગોલ્ડ લાવ્યા. કર્ણાટકની દિવ્યા TS એમને સિલ્વર જીત્યા, અંજલિ ચૌધરી બ્રોન્ઝ જીત્યો. જુનિયર મહિલા 25 મીટર પિસ્તોલમાં ફાઇનલમાં સિમરનપ્રીત કૌર છે, એમણે 39 પોઈન્ટ મેળવીને ગોલ્ડ જીત્યો હતો. અહીંયા મનુ ભાકરની વાત કરી છે, તમને ખબર હોય તો મનુ ભાકર છે એમણે 2 બ્રોન્ઝ મેડલ લાવ્યા હતા ઓલિમ્પિકમાં. કઈ કઈ કેટેગરી જણાવો? સોશિયલ મીડિયાના માધ્યમથી મારી સાથે તમે કનેક્ટ રહી શકો છો. ઇન્સ્ટા આઈડી છે આપણું rajesh.i.bhaskar, ફેસબુક આઈડી છે RI ભાસ્કર અને ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ પણ રમવા મળશે. જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તાજેતરમાં કયા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ધ ગ્રેટ ઓનર નિશાન, આ સર્વોચ્ચ સન્માનથી તેના સન્માનિત કરવામાં આવ્યા છે? જવાબ આવશે ઇથોપિયા. કોના દ્વારા? ઇથોપિયા દ્વારા. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને તેમની ઇથોપિયાની સત્તાવાર મુલાકાત દરમિયાન દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ધ ગ્રેટ ઓનર નિશાન ઓફ ઇથોપિયા એનાથી નવાજવામાં આવ્યા છે. હવે ઐતિહાસિક સિદ્ધિ કહેવાય. PM મોદી આ પ્રતિષ્ઠિત એવોર્ડ મેળવનારા વિશ્વના પ્રથમ કોઈ દેશના વડા બન્યા છે. 28મા નંબરનું આંતરરાષ્ટ્રીય સન્માન છે. આ એવોર્ડ PM મોદીને અત્યાર સુધી વિવિધ દેશો દ્વારા મળેલું 28મું સર્વોચ્ચ વિદેશી રાજ્ય સન્માન છે. કોણે એનાયત કર્યું? ઇથોપિયાના પ્રધાનમંત્રી ડૉક્ટર અબી અહેમદ અલીએ. કઈ જગ્યાએ? એનું જે કેપિટલ છે આદિસ અબાબમાં, ત્યાં એક વિશેષ સમારોહમાં. તો હવે ઇથોપિયા છે ત્યાં આફ્રિકન યુનિયનનું હેડક્વાર્ટર પણ છે. ઇથોપિયાનું કરન્સી કઈ છે તમે જણાવો? ભારતને સમર્પિત આ સન્માન સ્વીકારતા PM મોદીને તેમને ભારતની 140 કરોડ જનતા અને ઇથોપિયામાં સેવા આપતા ભારતીય શિક્ષકોને સમર્પિત કર્યું હતું. આ તો એમનું 28મું છે ને, 29મું પણ રેડી થઈ ગયું છે. રેડી ઇન ધ સેન્સ, આ હું વિડીયો બનાવું છું ત્યાં સુધી ઇન્ફોર્મેશન આવી ગઈ છે. એમને 29મા નંબરનું સન્માન પણ મળી ગયું છે. આપણે આવતીકાલે ભણીશું. ઓકે, તમે ગેસ કરજો, તમે લખજો કમેન્ટમાં કયો દેશ હશે. મેઘાલયમાં ઇથોપિયાનો પ્રશ્ન પૂછ્યો ને, કરન્સી. ઓકે, મેઘાલયમાં રિજનલ AI ઇમ્પેક્ટ કોન્ફરન્સ 2025નું આયોજન કરવામાં આવ્યું. તો ભારતના ઉત્તર પૂર્વ વિસ્તારમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને પ્રોત્સાહન આપવા મેઘાલયના શિલોંગ ખાતે રિજનલ AI ઇમ્પેક્ટ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું. આ કોન્ફરન્સ આગામી ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટના ભાગરૂપે યોજવામાં આવી હતી. મિશનની વાત કરીએ. ઇન્ડિયા AI મિશન હેઠળ સરકારે 10,300 કરોડથી વધુ રકમ ફાળવી છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંશોધન માટે 38,000 GPU કમ્પ્યુટિંગ પાવર ઉપલબ્ધ છે અને 600થી વધુ AI લેબ સ્થાપવાની યોજના. તાલીમ 10 લાખ એટલે 1 મિલિયન લોકોને AI કૌશલ શીખવાનું લક્ષ્ય. સ્થાનિક લાભ AI લેબ શિલોંગ, તુરા વગેરેમાં શરૂ કરીને આ યોજના નાના શહેરોના યુવાનો માટે રોજગારીની નવી તકો ઊભી કરશે અને કૃષિ, આરોગ્ય જેવા ક્ષેત્રોમાં AIનો ઉપયોગ વધારશે. મેઘાલય કેપિટલ શિલોંગ છે. CM કોનરાડ સંગમા છે. ગવર્નરનું નામ CH વિજયશંકર. તમને ખબર હોય મેઘાલયના એક બેટ્સમેન છે, રણજી ટ્રોફીમાં 8 બોલમાં 8 સિક્સર મારી. નામ તમારે જણાવવાનું છે. અને ભારતનું પ્રથમ કહી શકીએ કે ડ્રોન ડિલિવરી હબ મેઘાલયમાં બનવાનું છે. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભૂગોળના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, ભારતનું કયું નવું રાજ્ય 2014માં મળ્યું? તો તેલંગાણા છે ને, એ આંધ્રપ્રદેશથી અલગ થઈને ભારતનું 14મું રાજ્ય બન્યું. 2014માં ભારતનું 29મું રાજ્ય બન્યું હતું. પણ અત્યારે તમને કોઈ પૂછે ને તો 28 જ છે. કેમ? એ વખતે જમ્મુ કાશ્મીર રાજ્ય હતું, પછી યુનિયન ટેરેટરી બની ગયું ને, એટલે ભારતમાં 28 રાજ્યો ને 8 યુનિયન ટેરેટરી છે, 36 ટોટલ.
દ્રાક્ષની ખેતી મોટા પાયા પર નીચેનામાંથી કયા રાજ્યમાં થાય છે? મહારાષ્ટ્ર. ભારતમાં કેસરની ખેતી ક્યાં થાય છે? વન એન્ડ ઓનલી જમ્મુ કાશ્મીર. ભારતના 29માં રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવેલા તેલંગાણા રાજ્યની હદ કયા રાજ્યની હદ સાથે મળતી નથી? તો તેલંગાણા છે ને એની હદ તમિલનાડુને ના ટચ થાય. બરાબર છે. ઓકે. અફીણની ખેતી ક્યાં થાય છે? ઉત્તર પ્રદેશ. ક્યાં થાય છે? ઉત્તર પ્રદેશ. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, ઓગસ્ટ 1947 ઇંગ્લેન્ડના એ વખતે વડાપ્રધાન કોણ હતા? ભારતને જે આઝાદી મળી ને ત્યારની વાત છે. તો એટલી. જૈવિક વસ્તુઓની આયુ નિશ્ચિત કરવા માટે નીચેના શેનો ઉપયોગ થાય છે? ઓકે, આમાં લખવામાં ભૂલ છે. જૈવિક વસ્તુઓની આયુ નિશ્ચિત કરવા માટે નીચેનામાંથી, અચ્છા અહીંયા વચ્ચે છે, શાનો ઉપયોગ થાય છે? કાર્બન ડેટિંગ, C14. ભારતીય કોંગ્રેસના સૌપ્રથમ પ્રમુખ કોણ હતા? તો WC બેનર્જી. ગીત ગોવિંદના લેખક કોણ? આ પરીક્ષામાં ઘણીવાર પૂછાયું છે. જયદેવ. શું આવશે? જયદેવ. ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદનો જન્મ ક્યાં થયો હતો? તો બિહારમાં. એટલા માટે તેમને બિહારના ગાંધી કહેતા હતા. ભારતના સૌપ્રથમ રાષ્ટ્રપતિ, સૌથી લાંબો સમય સુધી રાષ્ટ્રપતિના પદ પર રહ્યા. યાદ રાખજો. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ. પહેલો પ્રશ્ન, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કયા સ્થળે રાજ્યના સૌથી મોટા સૌપ્રથમ એલિવેટેડ માર્કેટ યાર્ડને ખુલ્લું રાખવામાં આવ્યું? સુરત APMC. VB-G બિલ 2025 વિકસિત ભારત રોજગાર અને આજીવિકા ગેરંટી મિશન ગ્રામીણ લોકસભામાં કોણે રજૂ કર્યું? તો આપણા કેન્દ્રીય મંત્રી છે ગ્રામીણ વિકાસ બાબતો અને કૃષિ મંત્રી. શું નામ? શિવરાજસિંહ ચૌહાણ. ભૂતપૂર્વ CM કયા રાજ્યના? મધ્યપ્રદેશના. આજે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન, સંસદ રત્ન પુરસ્કાર ટોટલ 17 સાંસદોને આપવામાં આવ્યો હતો. આપણે ભણ્યા હતા. સેકન્ડ નંબરનો પ્રશ્ન હતો, ગોવા ક્રાંતિ દિવસ દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે? 18મી જૂન. ત્રીજો પ્રશ્ન, મોસાદ છે જે જાસૂસી એજન્સી કોની? ઇઝરાયલ. 1949માં સ્થાપના. હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? તેલ અવીવ. ચોથા નંબરનો પ્રશ્ન, સ્ટેચ્યુ ઓફ યુનિટી છે 182 મીટરની ઊંચી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા, એ નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે સાધુ બેટ છે ને ત્યાં આવેલી છે. પાંચમા નંબરનો પ્રશ્ન, થાઈલેન્ડમાં યોજાઈ હતી 74મા નંબરની મિસ યુનિવર્સ સ્પર્ધા. મેક્સિકોની એક સુંદરી મિસ યુનિવર્સ બન્યા છે. શું નામ છે એમનું? તો ફાતિમા બોસ. સેકન્ડ નંબરનો પ્રશ્ન, મનુ ભાકર છે એમણે જે પેરિસ ઓલિમ્પિક રમત યોજાઈ હતી ઓલિમ્પિકમાં 2 મેડલ જીત્યા. કઈ કેટેગરીમાં? એક 10 મીટરની એર પિસ્તોલ સિંગલ, વુમન સિંગલ. બીજી કેટેગરી કઈ હતી? 10 મીટરની મિક્સ, એટલે એક પુરુષ હોય એક સ્ત્રી હોય, એમાં પણ સરોબજીત સિંહ હતા એમની જોડે. બરાબર છે, એ યાદ રાખજો ખાસ. ઓકે, હવે કેટલામા નંબરનો આવ્યો? 7મા નંબરનો પ્રશ્ન, ઇથોપિયા છે એની કરન્સીનું નામ શું છે? બીર અથવા BIRR. અને 8મા નંબરનો પ્રશ્ન, કે મેઘાલયના પેલા જે ક્રિકેટર છે, ખેલાડી છે, રણજી ટ્રોફી રમતા હતા, એમણે 8 બોલમાં 8 સિક્સર મારી. શું નામ એમનું? આકાશ કુમાર ચૌધરી, AKC. શું આવશે? AKC. હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબ તમારે કમેન્ટમાં લખવાના. પહેલો પ્રશ્ન, કઈ શાળાએ ગ્રીન સ્કૂલ એવોર્ડ 2025 જીત્યો છે? સેકન્ડ પ્રશ્ન, ભારતમાં કયા સ્થળે 17 થી 19 ડિસેમ્બર 2025 દરમિયાન પરંપરાગત દવા પર બીજી WHO ગ્લોબલ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે? તમને જવાબ આવડતો હોય ને તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. અહીંયા આપણે સ્ટોપ કરશું. આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો.
એના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયો લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત.